નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભુજમાં એક સહકારી મંડળીના માનદ સભ્ય અને કારોબારી મંત્રી લાંચ લેતા ઝડપાયા છે। ભુજના અખિલ કચ્છ લોહાણા મહાજન પાસે જાહેર રોડ પર લાંચખોર અધિકારી ઝડપાયો છે। નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનદ મંત્રી અને કારોબારી સભ્ય લાંચ લેતા ઝડપાયા છે। ઘનશ્યામભાઈ મનોહરભાઈ પટેલને ભુજ એસીબીએ 2.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે। માલ સપ્લાય કરેલ જેના બિલોની રકમ 7,52,132 મંજૂર કરવાની બદલે કમિશન રૂપે 2.80 લાખની માંગ કરી હતી। સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર LS ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને જ્યારે કામગીરી પર મદદનીશ નિયામક KH ગોહિલ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું અને નખત્રાણા તાલુકાના પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનદ મંત્રી અને કારોબારી સભ્યને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવે છે। ભુજના અખિલ કચ્છ લોહાણા મહાજન પાસે જાહેર રોડ પર લાંચની માંગણી કરી હતી।